ગુજરાત વિધાનસભામાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સરકારના આરોગ્યલક્ષી બજેટના બિલ પર લોકહિત માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા ગામનું બાળક દીવાન હિતેશભાઈ ચાવડા તેમજ ચોરવાડ ગામના બાળક કેશિવ મોહનભાઈ વાઢેર નામના આ બંને બાળકને SMA નામની ગંભીર બીમારીથી પીડિત છે. તો આ બીમારીથી પીડિત બાળકોને રાજ્ય સરકાર દત્તક લઈને આ બજેટમાં આ પીડિત બાળકોની સંપૂર્ણ સારવાર અર્થેની મેડિસિન તેમજ ખર્ચનો સમાવેશ કરવો જોઈએ તેવી માંગણીઓ રજૂ કરાઈ હતી. ઋષિકેશભાઈ પટેલ આજે જે 39 નંબરની માંગણી જે આરોગ્ય અને તબીબી વિશે જે માંગણીઓ લઈને આવ્યા છે એ વિષય ઉપર મેં વાત કરેલી અને કીધેલું કે આપ જે માંગણી છે એમાં જે બજેટમાં આ ફરી સમાવેશ કરવામાં આવે અથવા કે આ મંજૂર કરવામાં આવે તો હું આપને સમર્થન આપીશ. એ વિષય મેં કીધેલું કે એક નેવું સોમનાથ વિધાનસભામાં ભાલકા ગામ આવેલું છે અને એમાં વિવેન હિતેશભાઈ ચાવડા અને એક મારું વતન ચોરવાડ જે છે ત્યાં કેશિવ મોહનભાઈ વાઢેર નામના બે બાળક છે. એને SMA ટાઈપ 1ની બીમારી એ ડિટેક્ટ થઈ છે અને એ બીમારી અતિશય ગંભીર છે કે એ બીમારી જેને થાય છે એ બાળકને જો 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન ન દેવામાં આવે તો એ ઓછામાં ઓછું 10 કે 12 મહિના જ એ જીવી શકે છે. એટલે મેં કીધેલું કે આની પહેલાં જે એક ગોંડલમાં ધૈરાજ કરીને એક બાળક હતું એમને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આજે તંદુરસ્ત અને જીવી રહ્યું છે. અને એના સિવાય પણ એક કોડીનાર તાલુકામાં જે ગીર સોમનાથ જિલ્લો આવેલો છે તેમાં પણ વિવેન નામનું બાળક હતું. એ બિચારા ખરાબ પરિસ્થિતિને ગરીબ પરિસ્થિતિને કારણે ઇન્જેક્શન એને ન આપી શક્યા એટલે એમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. એટલે આ બાળક છે એ 3 થી 4 મહિના છે. અને મેં સરકારને વિનંતી કરી કે આવા બાળક ગુજરાતમાં ભલે સોમનાથ કે મારું વતન ચોરવાડ હોય પણ એ સિવાય પણ સમગ્ર ગુજરાતમાં આવા બાળકો જે ગરીબ પરિસ્થિતિ નીચે છે આવા બાળકને સરકારને દત્તક લેવા જોઈએ અને આમાં એ તમારે એમાં સમાવેશ કરવો જોઈએ કે જાહેરાત કરવી જોઈએ કે આજેથી આવા બાળકો હોય એને અમે દત્તક લેશું જેને પરિસ્થિતિ ખરાબ હોય. અને જો એ દત્તક લેશે તો મેં કીધું કે હું આપને જે માંગણી લઈને આવ્યા એમાં મારું આપને સમર્થન હશે. અને એ સિવાય પણ બીજી પણ વાત કરેલી કે જે આ પંચાયતના જે કર્મચારી છે જે હડતાલ ઉપર છે તો એની સાથે પણ આપને મળી અને એના 5 વર્ષના એના જે માગણીઓ છે એનું નિવારણ લાવવું જોઈએ જેનેથી જે પંચાયતમાં જે કામ કરતા આરોગ્ય જે કામ ઠપ થયેલું છે એ કામ પણ ચાલુ રહે. એના માટે મેં આરોગ્ય મંત્રીને કીધું કે વહેલી તકે આપણે આજના રોજમાં મળી અને નિવારણ લાવવું જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.